તો અગર કોઈ જ્ઞાની છે, પ્રામાણિક છે, નીતિમત્તા છે, પણ નાસ્તિક છે, ખૂબ જ્ઞાની છે, તો એને મુક્તિ ન મળે? આપણે ત્યાં સાંખ્ય દર્શન છે ને એ નિરીશ્વર છે, એમાં ઈશ્વરનો કોન્સેપ્ટ જ નથી. જે મેઇન સાંખ્ય દર્શન છે એમાં પુરુષ અને પ્રકૃતિની જ વાત છે. એટલે તમે ઈશ્વરને સ્વીકારો કે ન સ્વીકારો એની તમને સ્વતંત્રતા છે. હાજી, સનાતન ધર્મની બ્યુટી આ છે. એમાં કેટલાક નિરીશ્વર દર્શનો પણ છે, પણ માણસને તો સ્વીકારવું જ પડે છે. એટલે એની સાથે તમે કેવી રીતનો વ્યવહાર કરો છો એ તમારા કર્મ છે એ બહુ મહત્વના છે. હમણાં જ આપણે વાત કરતા હતા નીતિ અને ધર્મની. એક બેનને એની સાસુએ ઘી લેવા મોકલી. મહેમાન આવવાના હતા, બધાને જમાડવાના, લાડવા કરવાના હતા. બીજા બેટા ઘી લઈ આવો. જૂના જમાનાની વાત છે. તો એ તપેલી લઈને ઘી લેવા ગઈ. જ્યાંથી ઘી લેતી તે વેપારીને કહ્યું કે કાકા 1 કિલો ઘી આપો. એટલે એ 1 કિલો ઘી જોખી અને વેપારીએ પેલી બેનને આપ્યું. હવે એ બેને પૈસા કાઢતી હતી અને એ વેપારીને આપતી હતી તો પેલી હાથમાંથી પડી અને ઘી ઢોળાઈ ગયું બજારમાં. અને પેલી બિચારી એકદમ ટેન્શનમાં આવી. હવે ઈ બેનને પેલા વેપારીએ ઘી આપવું જોઈએ કે ના આપવું જોઈએ?